મિડ ડે ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ મળેલા સમાચારથી। ખ્યાતિ હોસ્પિટલના કેસ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। મહત્વપૂર્ણ છે કે ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસે આ મોટી કાર્યવાહી 2 થી 3 આરોપીઓ અંગે લુકઆઉટ નોટિસ થઈ શકે છે જાહેર। જી હા, હાલમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અન્ય આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે। હાલમાં 3 પીઆઈ તપાસ કરી રહ્યા છે। આ મોટી જાણકારી ખ્યાતિ હોસ્પિટલ લઈને કે જ્યાં પોલીસે પણ મોટી કાર્યવાહી કરી 2 થી 3 આરોપીઓ અંગે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે। હાલમાં 5 લોકો સામે ફરિયાદ છે નોંધાઈ છે। અન્ય આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે। હાલમાં 3 પીઆઈ તપાસ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યા છે ત્યારે 2 થી 3 આરોપીઓ અંગે લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ શકે છે। અલગ અલગ પીઆઈ ની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે। આરોપીઓનો પકડવા માટે એનો અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને બાકી 1-2નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે। એના સાથે સાથે ક્યોંકि ફક્ત એફઆઈઆરમાં તો 5 નામ છે। મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે। પ્રોફેશનલ રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટ ક્યોંકि એના વધારે એના પાસે ચેકલિસ્ટ હોય છે અને આ શું કાળજી અને ચેકલિસ્ટ હોય છે કે જ્યારે આપનો રિફંડ કરવાનો હોય ત્યારે આપનો એક ફોર્મ ભરવામાં આવે। હોસ્પિટલ તરફથી ઘણી બધી કાળજી લેવાની હોય, આ લીધી છે કે નથી લીધી, અત્યારે આ બધા મુદ્દાઓ પર અમારી તપાસ થશે। તો ખ્યાતિ હોસ્પિટલ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ છે એ કડક તપાસ કરી રહી છે। વિદેશ ભાગી ગયેલા આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ છે જાહેર થઈ શકે છે। 3 પીઆઈની ટીમ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે। મહત્વપૂર્ણ છે કે અન્ય આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે। જે રીતે તપાસ આગળ વધી રહી છે તે રીતે અન્ય આરોપીઓના નામ પણ સામે આવી શકે છે, પરંતુ જે આરોપીઓ વિદેશ ભાગી ગયા છે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે। હાલમાં તો પોલીસ મેળવી રહી છે પાસપોર્ટની વિગતો અને એ આધાર પરથી વધુ ખુલાસાઓ છે સામે આવશે। હાલમાં 5 લોકો સામે ફરિયાદ છે એ નોંધાઈ છે અને હજુ પણ કેટલાક આરોપીઓના નામ આમાં બહાર આવી શકે છે। અન્ય આરોપીઓના નામ પણ બહાર આવે તેવી અત્યારે શક્યતાઓ છે એ દેખાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે હાલમાં 3 પીઆઈ છે આ કેસમાં તપાસ છે એ કરી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કે જેમણે ખોટી રીતે તમામ જે દર્દીઓ છે તેમની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી કે જેમાં 2 દર્દીના મોત થઈ ગયા છે અને આખા કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ છે એ કરી રહી છે। ત્યારે પોલીસની એક મોટી કાર્યવાહી કે જેમાં 2 થી 3 આરોપીઓ અંગે લુકઆઉટ નોટિસ છે એ જાહેર થઈ શકે છે। તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। પોલીસ હાલમાં પાસપોર્ટ સહિતની જે વિગતો છે એ 2 થી 3 આરોપીઓની એ મેળવી રહ્યા છે। હાલમાં 5 લોકો સામે ફરિયાદ છે દાખલ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓના નામ છે એ સામે આવી શકે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અન્ય કયા આરોપીઓ છે એ આમાં સંડોવાયેલા હતા, કોના નામ સામે આવે છે, કેમ કે તમામ ડોક્ટર્સ કે જેમણે ઓપરેશન કર્યા હતા એ તમામ લોકો કે જે આખા આ કેસમાં સંકળાયેલા છે તમામ લોકોની તપાસ છે કરવામાં આવી રહી છે અને હજુ પણ કેટલાક નામ છે સામે આવી શકે છે। હાલ તો 3 પીઆઈ આ સમગ્ર કેસને લઈને તપાસ છે કરી રહ્યા છે। ખાસ તો જે 2 થી 3 આરોપીઓ અંગે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે તેમના પાસપોર્ટ સહિતની જે વિગતો છે એ મેળવવામાં આવી રહી છે અને એ આધાર પર તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। હાલમાં 5 લોકો સામે ફરિયાદ છે એ નોંધાઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ છે એ કડકાઈથી આ મામલે તપાસ કરી રહી છે। બીજી તરફ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ખ્યાતિ હોસ્પિટલ સહિત અન્ય જે હોસ્પિટલ છે તેને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, તો આ તરફ પોલીસ પણ સતત આ મામલે કાર્યવાહી કરી રહી છે। ત્યારે વધુ પણ કેટલાક આરોપીના નામ ખુલી શકે છે। ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન ડોક્ટર કાર્તિક પટેલ હાલમાં ઓસ્ટ્રેલિયા છે એટલે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે જે વિદેશ ભાગી ગયા છે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ છે જાહેર થઈ શકે છે અને એ જ દિશામાં અત્યારે પોલીસ છે એ તપાસ કરી રહી છે, કેમ કે પાસપોર્ટ સહિતની વિગતો છે અત્યારે મેળવવામાં આવી રહી છે। તો આ મામલે અમારા
સંવાદદાતા યુનુસ ગાઝી વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। યુનુસ, ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે 2 થી 3 આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર થઈ શકે છે। શું એ કોઈ આરોપીઓના નામ સામે આવ્યા છે? કેમ કે અત્યારે પોલીસ પાસપોર્ટ સહિતની વિગતો છે એ મેળવી રહી છે। અત્યાર સુધી આ સમગ્ર મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી અને સાથે જ ડીસીપી ઝોન 1ની ટીમ પણ તેઓને સહયોગ કરી રહી હતી, પરંતુ જે પ્રકારની તપાસ મંતર ગતિએ ચાલી રહી હતી અને કેટલાક આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહી હોવાની શક્યતાઓ ઊભી થઈ હતી, ચર્ચાઓ ઊભી થઈ હતી, તેને કારણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવેલી છે। ગઈકાલથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ સંભાળી લીધી છે। જે પ્રથમ આરોપી ઝડપાયો છે પ્રશાંત વજીરાની, તેની કસ્ટડી મેળવી લેવામાં આવેલી છે। 3 PIઓની એક ટીમ બનાવવામાં આવેલી છે જે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલે એક પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે અત્યાર સુધી FIRની અંદર 5 નામો છે, પરંતુ તેઓને શંકા છે કે અન્ય આરોપીઓ પણ હોઈ શકે છે અને આ આરોપીઓ કોણ છે, બીજા નામો કોણ છે, તેની તપાસ પણ ઊંડાણપૂર્વક કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક લઈને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કોઈ પણ જવાબદાર આરોપીઓ હોય તેઓને શોધી કાઢવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ વસ્ત્રાપુર પોલીસ યોગ્ય દિશામાં તપાસ નહોતી કરતી, મંતરગતિએ તપાસ કરતી હતી અને તેને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગઈકાલ તપાસ સોંપવામાં આવી છે અને ગઈકાલ રાતથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તપાસ સંભાળી લેવામાં આવેલી છે। જે એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તેની તો લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવશે અને આગળના દિવસોની અંદર કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઈ શકે છે, પરંતુ અન્ય કેટલાક આરોપીઓની પાસપોર્ટની વિગતો મેળવવામાં આવી છે કે જેથી તેઓ પણ વિદેશ ભાગી ન જાય। અત્યારે આ આરોપીઓ ક્યાં છે તેને લોકેટ કરવા માટે અલગ અલગ ટીમો કામ કરી રહી છે। હાલ પ્રશાંત વજીરાનીના કોર્ટે જે રિમાન્ડ આપ્યા છે તે દિવસો સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે અને અન્ય આરોપીઓ ક્યાં છુપાયા હોઈ શકે છે તે સંભવિત સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। હેલ્થ વિભાગની ફરિયાદને આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે, તો હેલ્થ વિભાગના શું ફાઇન્ડિંગ હતા અને વસ્ત્રાપુર પોલીસે અત્યાર સુધી શું તપાસ કરી, તેઓની તપાસમાં કયા પુરાવાઓ મળ્યા તે અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાશે ક્રાઇમ બ્રાન્ચના જે તપાસ અધિકારીઓ છે અને સિનિયર અધિકારીઓની, તેઓની સાથે પરામર્શ બાદ આગળની તપાસની રણનીતિ નક્કી કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર અન્ય કેટલાક આરોપીઓની સંડોવણી ખુલી શકે છે। જે FIRમાં નામો છે તેઓની સામે તો કાનૂની કાર્યવાહી થઈ શકે છે, ધરપકડ થઈ શકે છે, પરંતુ અન્ય કેટલાક નામો કે જે હજુ સુધી ખુલ્યા નથી, પરંતુ PMJY યોજનાના કૌભાંડમાં તેઓની સામેલગીરી છતી થઈ છે અત્યાર સુધીની તપાસમાં અને આગામી દિવસોની અંદર જે મુદ્દાઓ ઉપસ્થિત થશે તે કારણ। જી બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે 3 PIની ટીમ બનાવવામાં આવી છે, 3 PI છે અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે। જે લોકો વિદેશ ભાગી ગયા છે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે।